મહેસાણામાં વધુ એકવાર એસએમસીનો સપાટો શહેરના ઉપાસના સર્કલ અંડરબ્રિજ પાસે દરોડા 25,747 બોટલ સહિત 1.9 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત એસએમસીની કાર્યવાહીથી બુટલેગરમાં ફફડાટ ટ્રક સહિત મુદ્દામાલ કબજે કરાયો રાજસ્થાનથી દારૂ સપ્લાય થતો હોવાની શંકા ટ્રક ડ્રાઈવર ભજનલાલ બિસ્ટોઈ ઝડપાયો છે જ્યારે અન્ય 4 ફરાર છે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે બુટલેગરોમાં ફફડાટ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે વધુ એકવાર એસએમસી સપાટો બોલાવ્યો છે મહેસાણામાં વધુ એકવાર એસએમસીએ સપાટો બોલાવ્યો સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ આ અંગે વિગત આપશે સંવાદદાતા નિસર્ગ ફોનલાઈન પર જોડાયા છે નિસર્ગ એસએમસી દ્વારા રેડ કરવામાં આવી છે શું વધુ વિગતો મળી રહી છે નિસર્ગ મારો અવાજ આપના સુધી આવી રહ્યો છે હાજી હા ખુશાલી જી શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે એસએમસી દ્વારા રેડ કરવામાં આવી છે ફરીવાર સપાટો મહેસાણાથી સમાચાર શું વધુ વિગત ખુશાલી મહેસાણામાં વધુ એકવાર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સપાટો બોલાવવામાં આવશે જ્યાં રાજસ્થાનથી જે વિદેશી દારૂ ભરીને જે ટ્રક આવી રહી હતી તે ટ્રકને ઉપાસના જે સર્કલ હતું અંડરબ્રિજ પાસે ત્યાંથી ઝડપી પાડી છે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ જે ઝંકટ હતા ઝંકટની ટીમ દ્વારા ખાનગી માહિતીના આધારે રોડ ઉપર જે રસ્તો હતો તે રસ્તા ઉપર નાકાબંધી કરી હતી ત્યાંથી જે ટ્રક હતું તે ટ્રક જે વિદેશી તેને ઝડપી પાડી હતી ટ્રકમાંથી 25,747 જેટલી વિદેશી દારૂની બોટલો અને ગાડી સહિત જે એક આરોપી પકડાયો છે જે ડ્રાઈવર છે તે પકડાયો છે ટોટલ જે એસએમસી જે મુદ્દામાલ જપ્ત કરશે તે ₹1.9 કરોડનો છે અને અત્યારે હાલ તો પોલીસે તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાવીને જે ડ્રાઈવર પકડાયો છે ટ્રકનો ડ્રાઈવર ભજનલાલ બિસ્ટોઈ તેને ઝડપી પાડ્યો છે અને અન્ય જે બીજા 4 જે શખ્સો હતા જેને દારૂ મોકલાવે છે અને જેને ગુજરાતમાં તેના જે જગ્યાએ દારૂ પહોંચાડ્યા હતા તેના આધારે અત્યારે હાલ તો પોલીસે તપાસ હાથ ધરી છે પરંતુ ચોક્કસ કહી શકાય કે રાજસ્થાન જે ગુજરાતમાં જે વિદેશી દારૂ જે નેટવર્ક ચાલુ રહ્યું છે રાજસ્થાનની ગુજરાતમાં દારૂ મોકલવાનું જે નેટવર્ક છે તેનો ચોક્કસ પર્દાફાશ થયો છે અને પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરી જે આરોપીઓમાં સંડોવાયેલા છે તેમને ઝડપી પાડવામાં આવશે જી નિસર્ગ આભાર